ચાલો ફાઇનલી મારી એન્ગેજમેન્ટની તૈયારી પૂરી થઈ ગઈ છે. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં અમે નીકળી ગયા માર્કેટ જવા માટે, કારણ કે માર્કેટમાંથી લાવવાનું છે એન્ગેજમેન્ટમાં જમવાનું બનાવવા માટે શાકભાજી. અહીંયા બાપા લે છે ગાજર. હમણાં શાકભાજી બધું લેવા ગયું છે અને હવે જતા છે બહાર બીજું સામાન લેવા માટે. જો આજે તો કેટલા બધા ગ્લાસ લઈ લીધા. શાકભાજી મૂક્યું ત્યારે આખું ટેમ્પો ખાલી લાગતું હતું અને હમણાં બીજું સામાન લીધું એટલે આખો ટેમ્પો ભરાઈ ગયો. ને પછી બધું સામાન લઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને ઘરે જઈને જોયું તો મંડપ બાંધવા વાળા પણ આવી ગયેલા હતા. અને અહીંયા હેરીભાઈ જોતા છે ટ્રેન. પછી મેં પીવડાવ્યું મંડપ વાળા ભાઈને ઠંડુ. અહીંયા કિશુ અને હેરી બંને ભાઈ બહેન રમતા છે. અને અહીંયા કિશુ મને બતાવતી છે એના હાથમાં પાડેલી મહેંદી. અહીંયા હેરી અને કિશુની બા એમને લોલીપોપ આપતી છે. અહીંયા કિશુ ખાય છે બરફનો ગોળો. અને અહીંયા મારી બધી બહેન કરતી છે એન્ગેજમેન્ટ નું કામ. પછી ભાઈબંધ સાથે ગયા આલીપોર. અને આલીપોર વસુધારા ડેરીમાં નોંધાવી છાસ, કારણ કે મેં વિચાર્યું કે ગરમી બહુ છે એટલે એન્ગેજમેન્ટમાં જમવાનું સાથે છાસ પણ પીવડાવી દઈએ. ને પછી અમે પણ એક છાસ પી લીધી. અહીંયા આપણો આખો મંડપ બંધાઈ ગયો છે. અને અહીંયા ભાઈબંધ લોકો બધું ઉતારતા છે રસોડાનું સામાન. અને આવે એ માણસને તમે ઓળખતા જ હશે, એક નંબરના કામચોર માણસ છે. અહીંયા ચાલે છે ખુરશી ગોઠવવાનું કામ. ચાલો ફાઇનલી ચડ્ડી બડી યાર સાથે મળીને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. પછી મેં આવી ગયા ભાઈબંધ લોકો માટે ચા બનાવવા. ને પછી બધાને ચા સાથે ચેવડો ખવડાવી દીધો. આ છે મારા હાથમાંની મહેંદી. જો લાગે ને જોરદાર.